તળાજા તાલુકાના સમગ્ર કોળી સમાજના સામાજિક રાજકીય તમામ સંગઠનો એ નવનીતભાઈને જે બગદાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે। અમારી વાત એ છે કે જે કાંઈ ઘટના બની છે એ ઘટનાને 11 દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાતમાં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી। આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છેક ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરી એ સારી બાબત છે, એ આવકાર્ય બાબત છે, પણ સીટની રચનાને થયાને આટલા દિવસ છતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમની લાગણી દુભાઈ રહી છે। એટલે આ કોળી સમાજની ઘટના છે, કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઉભો થયો છે। ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થાય અને આ સમાજની લાગણીને વાચા આપે। બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ પગલા વિચારે અને સમાજ વ્યવસ્થામાં અને રાજકીય ખળભળાટ બને ને રાજકીય મુદ્દો બને એ પહેલા આ સામાજિક ન્યાય છે એ આપીને ફરીવાર આવી ઘટના ન બને એવા પગલા લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે। એ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે, મોવડી મંડળ કરી રહ્યા છે। જો સોમવાર સુધીમાં ન્યાય નહીં મળે તો એ રણનીતિ ઘડશે અને એમાં અમે સૌ સહકાર સાથે મળીને એને સહકાર આપશું। SITની રચના સરકારે કરી છે, હજી સુધી એ અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી। એટલે હવે અમારું મોવડી મંડળ જે છે રાજ્ય કક્ષાનું એ જે કાંઈ નિર્ણય કરે અને જે કાંઈ વાત કરશે એમાં અમે આગળ ચાલશું અને એ મુજબ અમે કાર્યવાહી કરશું। આ બાબતે આપ પત્રકાર છો, બધું જાણો છો કે CDR ન મળે, લોકેશન ન મળે, મોબાઈલ ન મળે તો એ માટેની જવાબદારી કોની અને એ માટે કોણ જવાબદાર? અને આ કામ છે એ રાજ્ય સરકારનું અને પોલીસ તંત્રનું છે અને એમણે કરવું જોઈએ, જે નથી થયું। અને આજે PIને એ સ્થળ બદલી કરી નાખવામાં આવી એનાથી લોકોને સંતોષ નથી અને બદલી કરી નાખી એનો અર્થ એ થયો છે કે આમાં કાંઈક એમણે કાચું કાપ્યું છે તો એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ એવી માગણી અને લાગણી છે। જો કોળી સમાજ ઈચ્છે છે, ફરિયાદી પણ ઈચ્છે છે અને કોળી સમાજ પણ ઈચ્છે અને હર કોઈ સમાજ એ સત્ય હકીકત જાણવા માટે આતુર હોય છે અને એટલા માટે જ આ વાતાવરણ છે એ આખું રાજ્યમાં એ દોણાઈ રહ્યું છે અથવા આ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે છે એમ કહીએ તો પણ ખોટું નથી। ગૃહ મંત્રાલય પાસે મોવડી મંડળે અમારે લેખિત પણ રજૂઆત કરી છે, આ સમાજે અમે અહીંયા પણ રજૂઆત કરી છે કે આ અંગે તાત્કાલિક નિર્ણય લે। કાંઈ આ સમાજમાં કોઈ અઘટિત ઘટના બને કે મોટો ઓલા થાય રાજકીય રૂપ ધારણ કરે એ પહેલા આ વાત પૂરી થાય એવી અમારી અપેક્ષા છે।